Hey guys, welcome back to my video. તો અત્યારે આપણે કપાસિયા સોંપવાના છે. ઘણા દિવસો પછી બ્લોગમાં આવ્યા. આ છે કપાસિયા. હાલો આપણે ઊંચામાં ભરી લેવી. તો મિત્રો આપણે કપાસિયા ભરી તમને મિત્રો આપણે 5-6 પૂરા કરી નાખ્યા છે. હવે જાવી છે બધા લેવરાવી છે પણ એક હાથમાં બીન એક હાથમાં ખરેપ્યું હોય છે એટલે હું નથી બનાવી શકતો. તો ગાઈસ આપણે બી લઈને જાવી છીએ. જો બેના ખરપડું આપણું કપા જો ઘણો મોટો થઈ ગયો છે. ઓલા સુકે આપણે જાવી છીએ. તો બી ફૂટી ગયું તો એટલે તમે કપા જોઈ લો. કપા લો મોટો થઈ ગયો છે. હાલો મળવી થોડીક વાર પછી સોંપવાનો છે આપણે કપા. મળી થોડીક વાર પછી. તો મિત્રો આપણે કપાસિયા સોંપી દીધા છે અને આપણે આવ્યા છીએ વાલ ઊભો કરવા. એટલે હવે પાણી જાય છે શેલ્લામાં. આ બેન કર્યો તમે જો પાસે અહીંયા પાણી નીકળ્યું છે. તમે જોઈ લો અહીંયા ફૂટી ગઈ છે લાઈન એટલે નીકળ્યું છે પાણી. જુઓ ને આપણે જઈએ છીએ. અહીંયા તો બહુ વધારે નીકળ્યું છે. તમે જુઓ તમે જોઈ લો વધારે પાણી નીકળ્યું છે. જુઓ અહીંયા પાણી તો વધારે નીકળ્યું છે અને તડકો પણ બહુ છે એટલે આપણે જાવી છીએ વાલ ઉભો કરો તડકાનો. પાણી ઉલપા જાય છે છેલ્લે અને આપણે કપાસિયા સોંપી દીધા છે. મળીએ હવે કાલના બ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના બ્લોગ સાથે અને બ્લોગ આવશે અને આ ગુજરાતી પંખાને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ કાલના બ્લોગ સાથે. બાય 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 ગાઈસ. તો આજો જોઈ લો તમે અને તમે કહેતા હોય તો અહીંયા પાણી જો તમને દેખાડું બહુ નીકળ્યું.